तो मारी मोटी सरप्राइज थी। आ हार की कीमत के मात्र 35,000 रुपया। 35,000 દિશા, આ હાર 35,000 નો છે। પાર્થ, આજો। ગળું કેમ દેખાડી રહી? દબાવનું કહી રહી છે? ના પાર્થ, હું એમ કહેવા માંગુ છું કે તું મને તારા હાથેથી આ હાર પહેરાવ। ઓહો, મારી બક્કી હમણાં પહેરાવું તને। થેન્ક યુ સો મચ પાર્થ। આટલી મોંઘી ગિફ્ટ મને આજ સુધી કોઈએ નથી આપી। આઈ લવ યુ પાર્થ। અરે અમિતા, હું તને શું કહું, મારા સાસરીએ ફક્ત મારું જ ચાલે છે। હું કહું હા તો હા, હું કહું ના તો ના, હું કહું દિવસ તો દિવસ, હું કહું રાત તો રાત। તને ખબર છે, મારા સાસરીએ મને એકલીને જ, આઈ રિપીટ, મને એકલીને જ આટલી મોંઘી ગિફ્ટ મળે છે। મને જેટલું મહત્વ મળે છે ને, એટલું તો કોઈને નહીં મળતું હોય। તને ખબર છે, બસ તું એમ સમજી લે કે મને Z+ ઇમ્પોર્ટન્સ મળે છે। લોકો કેવા કેવા વહેમમાં જીવતા હોય છે। મોંઘી એટલે એકદમ મોંઘી ગિફ્ટ। અરે ગિફ્ટની ઉપર કોઈ પ્રાઇસ ટેગ લગાડીને થોડી આપતું હોય છે। બીજી કોઈ જલકુકડીની બર્થડે ઉપર 10 રૂપિયાની સસ્તી ગિફ્ટ પધરાવી દે ને, એવી ગિફ્ટ નહીં। મોંઘી એટલે એકદમ અનમોલ અને એકદમ યુનિક ગિફ્ટ આપે છે। યુનિક નહીં, એકદમ કોમિક ગિફ્ટ મળશે, જેને જોઈને છે ને બધા ખડખડાટ હસી પડશે। અરે સ્પેશિયલ ગિફ્ટ મેળવવા માટે પહેલા મારા જેવું સ્પેશિયલ બનવું પડે। ચારુ, 1 મિનિટ અમિતા, હું તને થોડી વારમાં ફોન કરું। શું છે? બસ હવે બહુ ઇન્સલ્ટ થયું મારું। તને શું લાગે છે, ગળામાં હાર પહેરીને તું રાની જેવી લાગે છે? તારી જાન ખાતર કહી દઉં કે આ હાર મને નથી શોભતો। સાવ સાચું બોલી તું। પૂરી વાત તો સાંભળ, મારાથી આ હાર શોભી રહ્યો છે। એકદમ વાંદરી જેવી લાગે છે। આ મોંઘીદાર ગિફ્ટમાં હાર તો મળી ગયો, પણ આ હાર પહેરીને તો ખબર છે કેવી લાગે છે? જાણે કે રેસમાં લાસ્ટ આવેલા ખેલાડી ઉપર કોઈએ દયા ખાઈને હાર પહેરાવી દીધો હોય। લાગે છે વડોદરામાં ગરમી બહુ વધી ગઈ છે। લોકો આજકાલ એટલા બળવા લાગ્યા છે કે બિચારા સૂરજ દાદાને પણ ઠંડી લાગતી હશે। હું તારાથી બળું છું? હા, તું મારાથી બળે છે। ચાલ ચાલ, હવે હવા દે। તો હવા જોઈતી હોય ને તો જા બારી પાસે જઈને ઊભી રહી જા। જો ચારુ, એક મિનિટ। કોઈ મને કહેશો કે કયા મુદ્દા ઉપર તમે લોકો ઝઘડો કરી રહ્યા છો, કે પછી કોઈ મુદ્દો નથી એટલે ખાલી આમ અમસ્તા ઝઘડો કરી રહ્યા છો? તું, અમારા ઝઘડાનો મુદ્દો છે ને તું છે નમૂના। તારા કારણે અમે લોકો ઝઘડી રહ્યા છીએ। ને શું જરૂર હતી ચારુને આટલી મોંઘી ગિફ્ટ આપવાની? જો દિશા, ઊભો રહે પાર્થ। હું ઊભો છું। તને વાત કરતા ઊભો રહેવા માટે કહું છું। હું ઊભા ઊભા જ વાત કરી રહ્યો છું। અરે ચૂપ થવાનું કીધું મેં। ચૂપ રહેવા માટે ઊભો રહે એમ કહ્યું? અરે ચૂપ થા માટે કહેવાનું હોય, ચૂપ થા। ચૂપ થા। જો દિશા, એક પતિ તેની પત્નીને કેટલી પણ મોંઘી ગિફ્ટ આપી શકે છે। એનો મને કોઈ વાંધો નથી, પણ પાર્થ મારો ભાઈ છે અને હંમેશા મારા બર્થડે પર એ 100 રૂપિયાનું ફૂલનું બુકે અથવા ચોકલેટ આપતો હતો। કેટલું જુઠ્ઠું બોલે દિશા તું? હા, યાદ કર લાસ્ટ બર્થડે માં મેં તને પૂરા 300 રૂપિયાનું બુકે આપેલું। 300 રૂપિયાનું બુકે? મને કીધું હોત ને તો હું તને 30 રૂપિયામાં 300 રૂપિયા જેવું બુકે બનાવી આપત। કેવી રીતે? બસ બહુ થયું હવે। મારું તો આ ઘરમાં કોઈ છે જ નહીં। એ દિશા મજા આવી ગઈ। ચારુ, મજા આવીને ગઈ। હવે તું હાર કાઢ। કેમ? શું કેમ? અરે આખી રાત આ હાર પહેરીને સૂઈ ગઈ હતી। વધારે વાર કરીશ ને તો મેલો થઈશ। ये हार मैं मरते दम तक नहीं निकालूंगी। ये हार मुझे मेरे पा की याद दिलाता है। ज्यादा याद मत कर मुझे जालिम। इधर मैं इड़की खा खा के अधमुआ बन जाता हूँ। ए पा, बोलनी चाह। थैंक यू। सेना माटी?
આ હાર માટે. ઓહો, આવતી રે મારી વકીલ. આ હાર પહેરીને જીતી ગઈ છે, પણ ત્યાં પેલી દિશા જરૂર ચારુને હરાવવા માટે કોઈક પ્લાન કરતી હશે. કાંઈક તો ગડબડ કરશે દિશા. મારી સાથે એવું જ બધું કરતી હોય છે. હું એને નહીં છોડું. એ પોતાની જાતને સમજે છે શું? એક હાર શું ગિફ્ટમાં મળી ગયો, પોતાની જાતની મહેરેટી સમજવા લાગી છે. દિશા બેટા તું જે બડબડ કરી રહી છે એનું વોલ્યુમ જરા વધારીશ તો હું કંઈક સાંભળી શકું, કંઈક સમજી શકું. ચારુ હારને લાયક જ નથી. એટલે તારો કહેવાનો મતલબ છે કે એ જીતને લાયક છે? મમ્મી મજા કરવાનું બંધ કર. અત્યારના તો મને પાર્થ ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે ને, એક નંબરનો ચમચો નીકળ્યો. ચમચો કેવો સંસ્કાર આપ્યા છે તે એને. તારી જેવા સેમ ટુ સેમ. चुप रहे मम्मी. बीवी के लिए हार और बहन के लिए सिर्फ बुके. હેલો. હેલો બાળા, તને તો છે ને આખે આખો હલાવી નાખીશ. તને ખબર છે તને તારી આ બેને નાનપણથી લઈને આજ સુધી તારા માટે શું શું કર્યું છે? શું કર્યું? જોયું મમ્મી, જોયું? તારો આ લાડકો દીકરો બધું જ ભૂલી ગયો, પણ તારી આ બેન દિશાએ તારા માટે નાનપણથી લઈને આજ સુધી કેટલી બધી ગિફ્ટ લઈને આવી હતી. લાવતી હતી, પણ એ મમ્મી પપ્પાને પૈસા. ઓકે, હું જ તારા ગણિતનું હોમવર્ક કરીને આપતી હતી ભાઈ. દિશા, જુઠ્ઠું બોલવાની કોઈ જ જરૂર નથી. હું જૂઠું બોલી રહી છું? હું? હા તું, કેમ કે તને તો સાતના ઘડિયાથી આગળ કઈ આવડતું જ નથી. બોલ 8 પંચા. વાહ, બહુ જ સરસ બદલો વાળી રહ્યો છે તું ભાઈ. એ બદલાવાળી, ઉપરથી મેં તારા માટે કેટલું બધું કર્યું છે. શું કર્યું છે? મને તારી જેમ આદત નથી યાદ રાખવાની. મને પપ્પાએ શીખવાડ્યું છે, નેકી કર ઓર દરિયા મેં ડાલ. એક મિનિટ, એ મેં તને શીખવાડેલું. હું તો એ પણ ભૂલી ગયો છું કે કોણે મને શું શીખવાડેલું. જોકે દિશાની એક વાત સાથે હું સહેમત છું. કઈ વાત? તું ખરેખર બૈરી ગેલો થઈ ગયો છે. બહેરી ગયેલો હું? મમ્મી, એને પ્રેમ કહેવાય. આ તો થોડો પ્રેમ બેનને પણ કરાય. તો હું કરું જ છું મારી વાલી બેન. તું જા, તું હમણાં ને હમણાં રૂમથી બહાર જા. મને તારી પર બહુ ગુસ્સો આવી રહ્યો છે. अच्छा सिला दिया तूने मेरे प्यार का, बहन नहीं लूट लिया प्रेम भाई का. જોયું તે? જોયું? અરે બહાર મોકલે પછી કેવી રીતે જોઉં? તું રડ નહીં બેટા, ચૂપ થઈ જા, એકદમ ચૂપ. તું પણ મને ચૂપ થવાનું કહે છે. મારી તો કોઈને નથી પડી. અરે એવું નથી બેટા, અમને બધાને તારી પરવા છે. પરવા છે એટલે ચારુને હાર ને મને ઢીંગો. તને હાર જોઈએ છે? હા, તો જા, તને વચન છે મારું, તને ચારુ જેવો જ હાર હું અપાવીશ. મમ્મી તેના માટે પૈસા લાગે. તો પૈસા છે મારી પાસે. ચોખાના ડબ્બાના સેવિંગ થી છે ને હિંગ ખરીદી શકાય, હાર નહીં. અરે થોડા દિવસમાં મારી એક પોલિસી પાકવાની છે. રિયલી? હા, અને એ જ પૈસાથી હું તને હાર અપાવીશ. યુ આર ધી બેસ્ટ મમ્મી. લવ યુ મમ્મી. લવ યુ ટુ. વાહ ચારુ વાહ, તું શું લાગી રહી છે. તો મસ્ત મસ્ત સોની કુડી. આ હાર સાથે આ ઇયરિંગ્સ પણ શું મસ્ત લાગી રહ્યા છે. ચારુ, દિશા, તારામાં કોઈ જાતના મેનર્સ છે કે નહીં? દરવાજો નોક કરીને આવવાનું હોય. શું કામ છે? હાર. તારો હાર લેવા આવી છું. તને હાર લેવાની શું જરૂર છે? કારણ કે આખી લાઈફ તું હારતી જ આવી છે. લૂઝર. ચારુ, હું ખરેખર હાર લેવા આવી છું. ઓ હેલો મેડમ, ગાંડી થઈ ગઈ છે. તને આ હાર જોવા આપું છું ને તે પણ તારું નસીબ સમજ. બાકી આ હાર ક્લાસી લોકો માટે છે, તારા જેવી માસી માટે નહીં. હું તને આ હારને ટચ પણ નહીં કરવા દઉં. જો ચારુ, મને આ હાર જોઈએ છે. દૂર, મારા હારથી દૂર, 10 ફૂટ દૂર જઈને ઊભી રહી જા. ઓકે. બસ, વેરી ગુડ. હવે તો મને આ હાર આપ. આ ફક્ત 5
ફૂટ થયા છે. હજી 5 ફૂટ દૂર જા. ઓકે. 1 2 3 4 5. ઓકે. હર્ષ માંડ ગઈ. નહીં જાઉં. હું તારો હાર લીધા વગર નહીં જાઉં. જો દિશા, મારા હાર પર તારી નજર નહીં બગાડ. ચારુ, હું તારો હાર પહેરવા માટે નથી માંગી રહી. તો શેના માટે માંગી રહી છે? ચારુ, હું આ હાર એટલે માંગી રહી છું કારણ કે આવો સેમ ટુ સેમ હાર હું બનાવડાવવાની છું. ઓ, પ્લાસ્ટિકનો? જી ના, ગોલ્ડનો. અને એ પણ પૂરા 22 કેરેટનો. ઓ, આઈ થિંક ગોલ્ડ ફ્રી નથી મળતું. મને ખબર છે, પણ મારા મમ્મી પપ્પા છે ને મારા ભાઈ પાર્થ જેટલા જ દિલદાર છે અને એમને જ મને આવો સેમ ટુ સેમ હાર બનાવડાવવાની પરમિશન આપી છે. આ હાર પૂરા 35,000 નો છે. મને ખબર છે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું તારા કરતા વધારે સ્પેશિયલ છું. પૂછ કેમ? કેમ? તારો તો બર્થડે હતો એટલે તને આ હાર મળ્યો, પણ મારો તો બર્થડે નથી ને તો પણ આવો સેમ ટુ સેમ હાર મને મળી રહ્યો છે. થઈ ને તારા કરતા પણ વધારે લકી. ચારુ, પાર્થ, તે સાંભળ્યું? મમ્મી પપ્પા દિશાને આવો સેમ ટુ સેમ હાર બનાવી આપવાના છે. પપ્પા પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે? શ્યામ, મુબારક હો, તારી તો નીકળી પડી. થેન્ક યુ સો મચ ભૈયા. એ ચારુ, હવે તારું બહુ થયું. હા, ચાલ હાર આપ. જરા પણ નહીં, કદાપી નહીં, ક્યારે નહીં, કભી નહીં, નેવર. કેમ? તારો હાથ લગાડવાથી મારો હાર મેલો થઈ જશે. ચારુ, મારી ચકલી, મારી બકલી, મારી કીકલી. જો આવી જીદ ન કરાય. દિશાને છે ને ફક્ત હાર સેમ્પલ તરીકે જોઈએ છે. ના, હું નહીં આપું બકુડા. ચારુ, દિશા તને તારો હાર પાછો આપી દેશે ને એની ગેરંટી હું લઉં છું. બસ. પણ ચારુ, હું ગેરંટી લઉં છું, પછી પણ તારું પણ. ઠીક છે, તું કે છે એટલે હું આ હાર આપી દઉં છું. લે દિશા, પણ જરા સંભાળીને. આ હાર મારા દિલથી બહુ નજીક છે. આ લે. પાર્થ, તે ગેરંટી આપી એટલે હું આપું છું. ચારુ, હાર છોડ તૂટી જશે. થેન્ક યુ ભૈયા. ને તારી આ ચિબાવલી બેન પર બિલકુલ વિશ્વાસ નથી. તું તારી વાત કરે, મને પણ દિશા પર વિશ્વાસ નથી. ખબર નહીં આ હારને કારણે હવે ઘરમાં કેવા હાહાકાર થશે. ભગવાન જ માલિક છે. આઈ કાન્ટ બિલીવ 300, પૂરા 300. પાર્થ, તે મને ડરાવી દીધી. ના, 300 શું છે? અરે, હું ક્યારનો અહીંયા બેઠો હતો, તને ફરતા ફરતા જોઈ રહ્યો હતો અને મારી પાસે કઈ કામ નતું એટલે હું તારા પગલા ગણી રહ્યો હતો. તને ખબર, તું 5 મિનિટમાં પૂરા 300 પગલા ચાલી છે. ચારુ, પાર્થ, જેટલું ધ્યાન તું મારા પગલાનું રાખે છે ને એટલું ધ્યાન જો તે તારી બેન દિશાનું રાખ્યું હોત ને તો આજે એ આવી ચિબાવલી અને અક્કલની ઓથમીર ના હોત. મારી કોથમીર મેં ધ્યાન આપ્યું જ હતું એટલે જ ફક્ત અક્કલની ઓથમીર રહી છે. બાકી તો પહેલાય બેવકૂફ અને આળસુની પીર હતી. જો પાર્થ, હમણાં મારો બિલકુલ મૂડ નથી વાત કરવાનો. કેમ, શું થયું? તારી તબિયત તો ઠીક છે ને? અરે, તારી બેન દિશા મારો હાર લઈ ગઈ છે ને હજી સુધી પાછી નથી આવી. ઓહો, તું ચિંતા નહીં કર. દિશા છે ને જવાબદાર છોકરી છે, આવી જશે. તારો હાર પાછો લઈને હમણાં જ આવી જશે. ને જો એ પાછી નથી આવી ને તો યાદ રાખજે, એનો જવાબદાર તું હોઈશ. જવાબદાર બેનનો જવાબદાર ભાઈ. યાદ છે ને તે ગેરંટી લીધી હતી? જો મારા હારને કઈ પણ થયું છે ને તો શુભ શુભ બોલ. તારા હારને કઈ નહીં થાય. હા, ને એક મિનિટ, તારો કહેવાનો મતલબ શું છે કે દિશા તારો હાર ચોરી જશે? મને એવા વાઇબ્સ આવી રહ્યા છે કે દિશા મારો હાર ચોરી જશે. જો તું જે સમજે છે કે તને જે કઈ વિચાર આવે છે કે તને જે કઈ શંકા છે, એવું કઈ પણ થયું ને હું મારા હાથ પર લખાવી દઈશ કે મારી બહેન ચોર છે. એ શું છે ને પાર્થ, દિશાએ આજ સુધી આટલી મોંઘી વસ્તુ જોઈ જ નથી એટલે એને મારા પર ઈર્ષ્યા થઈ રહી છે.
અને માણસ ઘણીવાર ઈર્ષ્યામાં ચોરી કરી બેસતો હોય છે. સાવ એવું પણ નથી હા ચારુ. અમે પણ નાના હતા ને ત્યારે સોનાની થાળીમાં જમ્યા છીએ. હા, એ વાત અલગ છે કે સોનાની થાળીમાં ગોલ્ડન કલર હતો. અરે મારા ઘરે તો હીરા જડેલી ચમચી, પ્લેટિનમના વાટકા અને અમે તો સાચે સોનાની થાળીમાં જમતા. હા, પણ એ બધું છે ને તારા પપ્પા મારા ઘરેથી લઈ જતા. પાર્થ, તું છે ને આવી ગઈ, દિશા આવી ગઈ, મારો હાર આવી ગયો. કમાલ છે. આટલી ખુશ તો હું ઘરે આવું છું ને ત્યારે પણ નથી થતી. શું છે? સોરી, હલકા મિનારી. બહુ હલવાની જરૂર નથી. કેમ? કારણ કે તારી સાથે સાથે તારી બેગ પણ હલી રહી છે. હા, તો એમાં શું છે? એમાં મારો હાર છે. નથી, આ પર્સ તારો હાર નથી. શું? પાર્થ, તે સાંભળ્યું? સાંભળ્યું. એટલે મારી શંકા સાચી નીકળી. આ દિશાડીએ મારો હાર ખોઈ નાખ્યો. દિશા, આ તું શું કરીને આવી? તે સાંભળ્યું તો પણ શું પૂછે છે? અરે હું એ જ સંદર્ભમાં એને પૂછી રહ્યો છું. દિશા, તો આ શું કરીને આવી? તું આટલી બેજવાબદાર છે. ટોટલ ઇરરિસ્પોન્સિબલ. દિશા, આપણા શાસ્ત્રી પરિવાર માટે મેં કેટલી મોટી મોટી વાતો કરેલી, તો એ બધી વાતો પર પાણી ફેરવી દીધું. પાણી નહીં, હાર ખોઈ દીધો છે. હું એ જ સંદર્ભમાં બોલ્યો. એક મિનિટ, હાર ક્યાંય નથી ખોવાયો. એ હજી જ્વેલર્સ પાસે જ છે. શું? તું મારો હાર જ્વેલર્સને ત્યાં મૂકી આવી? ચારુ, દિશા એ જ બોલી. એ મારો કહેવાનો મતલબ છે કે આટલો મોંઘો હાર કોઈ જ્વેલર્સને ત્યાં મૂકી આવે? પાર્થ, ચારુનો હાર હું ફૂલચંદ જ્વેલર્સને ત્યાં મૂકી આવી છું. અને તને તો ખબર જ છે ને કે ફૂલચંદ કાકા આપણા ફેમિલી જ્વેલર્સ છે અને આપણા બધા જ દાગીના એ બનાવે છે. ફૂલચંદ? પાર્થ, આ નામ પરથી જ ખબર પડે છે કે આ ફૂલચંદ કેટલો ફ્રોડ માણસ હશે. જો ચારુ, હું નહીં, તું જોજે. આ ફૂલચંદ આપણને બધાને ફૂલ બનાવી દેશે. જે ઓલરેડી ફૂલ હોય એને બનાવવાની શું જરૂર છે? દિશા! અને એવો સેમ ટુ સેમ હાર બનાવવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગે. એટલે કાલે હું તારો હાર પાછો લાવીને આપી દઈશ. ત્યાં સુધી તો રિલેક્સ કર ચારુ. બાય. રિલેક્સ કેવી રીતના કરું? અરે હું તને શીખવાડું. જો રે, મને ખબર છે. મને આખી રાત હાર વગર ઊંઘ નહીં આવશે. વગર દિવસે જાગરણ કરવું પડશે હવે મારે. ચારુ, જો ચારુ નહીં ઊંઘે તો મારે પણ જાગરણ કરવું પડશે. એને આને જાગરણ ને આને તો ઉજાગરા કહેવાય. અરે પાર્થ, શું કરે તું? આ બાજુ નથી, તારો રૂમ આ બાજુ છે. આ દિશા છે ને બધાને દિશાહીન કરીને મૂકશે. Hey, Chakri! Wait! Hold on, statue! કોણ છો તમે? Please allow me to Pakdi 5. I am Chor! હું તમારું અપહરણ કરું? What? અરે અપહરણ, કિડનેપ! Why don't you understand? મને એ નથી ખબર પડતી ઇન્ડિયાના લોકો આટલા બધા અભણ કેમ છે? મેં ચિલ્લાઉં? Don't shout! જો ભાઈ, મને કિડનેપ કરીને તમને કંઈ નથી મળવાનું. Why? કેમ? શું કામ? કેમ કે છે ને મારા માટે મારા ફેમિલીમાંથી તમને કોઈ પૈસા નહીં આપે. Poor girl! Very sad. તમને મારા માટે દુઃખ થયું? ના, મને મારા માટે દુઃખ થાય છે. મારા ચોર ફ્રેન્ડે મને કીધેલું કે હું એક અપહરણ કરીશ ને તો મને એ ગેંગનો મેનેજર બનાવી દેશે. મેનેજર? તમારા ચોર લોકોની ગેંગમાં મેનેજરની પોસ્ટ હોય છે? હા, અમારી ગેંગ એટલે વી ઓલ આર MBA સ્ટુડન્ટ. હા? અમારી ગેંગમાં બધાને મેનેજમેન્ટમાં કામ કરતા આવડતું હોય છે અને અમને મેનેજમેન્ટમાં કામ કરવું બહુ ગમતું પણ હોય છે. પણ હકીકત એ છે કે અમારી આગળ કોઈની આગળ નોકરી નથી યાર. એટલે અમે સાઇડ બિઝનેસ તરીકે ચોરીનો ધંધો અપનાવ્યો છે. તમે જોબલેસ છો? તો આપણા બંનેની ખૂબ જામશે. કારણ કે હું પણ જોબલેસ છું. ફરક માત્ર એટલો છે કે તમે MBA સ્ટુડન્ટ છો અને હું BA ની સ્ટુડન્ટ છું.
તો ચલો હવે હું રજા લઉં. ઓકે બાય. એ છોકરી, તું બીએ છે તો હું MBA છું. વધારે ચાલાક બનવાની કોશિશ નહીં કર.